ઘનનું વિસ્તરણ કરો. તો ઘનનું નિત્યસમ જોયું x + y³ હોય તો શું લખીએ છીએ x³ + y³ + 3xy બ્રેકેટમાં x + y. તો નિત્યસમ લખીએ આપણે x + y³ = x³ + y³ + 3xy બ્રેકેટમાં છે x + y. તો 2x + 1 નો ક્યુબ એ કમ્પેર કરીએ તો x = 2x, y = 1. તો 2x + 1 ક્યુબ = 2x³ + 1³ + 3 * 2x * 1 in bracket 2x + 1. નિત્યસમ પરથી લખ્યું 2x³ + 1³ + 3 * 2x * 1 બીજા બ્રેકેટમાં છે 2x + 1. તો 2x³ શું થશે 8x³ + 1 નો ક્યુબ 1 + 3 * 2x 6x * 1 6x 2x + 1 8x³ + 1 6x * 2x 12x² + 6x * 1 6x. ઘાતના ઉત્તર ક્રમમાં ગોઠવીએ તો 8x³ + 12x² + 6x + 1. ઉપરનો જે આન્સર છે ઉત્તર ક્રમમાં ગોઠવ્યા વગર એ પણ સાચો જ છે, પણ ઘાતના ઉત્તર ક્રમમાં ગોઠવીશું તો આવશે 8x³ + 12x² + 6x + 1. આગળ જોઈએ 2a - 3b નો ક્યુબ. તો x - y નો ક્યુબ. x - y ના ક્યુબનું નિત્યસમ શું છે x - y³ = x³ - y³ - 3xy (x - y). કમ્પેર કરીએ x = 2a and y = 3b. તો નિત્યસમ પરથી 2a - 3b³ = 2a³ - 3b³ - 3 * 2a 3b બીજા કૌંસમાં x - y એટલે 2a - 3b. 2a³ 2a નો હોલ ક્યુબ છે શું થશે 8a³ - 3b હોલ ક્યુબ તો 27b³ - 3 * 2a 6a * 3b 18ab બ્રેકેટમાં છે 2a - 3b 8a³ - 27b³ minus 18ab into 2a तो 36a² b minus minus plus 18ab into 3b 54ab². Question number 3. 3/2x plus 1 cube. X is equal to 3/2x and y is equal to 1 લઈએ તો નિત્યસમ હવે આગળ લખતા નથી x plus y³ is equal to ડાયરેક્ટ કરીએ 3/2x³ plus y³ એટલે 1 નો ઘન plus 3 કૌંસમાં x into y તો x શું છે 3/2x and y is equal to શું લીધું 1 બીજા કૌંસમાં છે 3/2x plus 1 નિત્યસમ પરથી લખ્યું x plus y ના ઘનના નિત્યસમ પરથી લખ્યું હવે 3/2x હોલ ક્યુબ તો 3/2 નો ક્યુબ શું થશે 3 નો ઘન 27 2 નો ઘન 8 x નો ઘન એટલે x³ 1 નો ઘન 1 plus 3 into 3/2x 9/2x into 1 એટલે 9/2x 3/2x plus 1 27/8x³ plus 1 plus 9/2x into 3/2x 9/2 into 9/2x into 3/2x 27/4 x into x x² 9/2x into 1
तो 9/2x। फोर्थ જોઈએ x - 2/3y ક્યુબ। તો શું થશે x x કમ્પેર કરીએ નિત્યસમ માટે તો 2/3y y તો x - y ક્યુબ ના નિત્યસમનો ઉપયોગ થશે। તો ડાયરેક્ટ લખીએ નિત્યસમ હવે લખવાની જરૂર નથી x ક્યુબ minus 2/3y cube minus 3x into 2/3y into x minus 2/3y। નિત્યસમ પરથી લખ્યું x cube 2/3 y નો ક્યુબ છે તો 2 નો ઘન 8 3 નો ઘન થશે 27 y cube minus 3x into 2/3y 3 કેન્સલ 2xy બ્રેકેટ માં x minus 2/3y x cube minus 8/27y cube 2xy into x 2x2y minus minus plus 2xy into 2/3y तो 4/3xy square। ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.5 દાખલા નંબર 7 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો। પહેલું આપેલું છે 99 નો ઘન तो 99 નો આપણે ઘન કરવું હોય તો શું કરીએ 99 ગુણ્યા 99 જે આન્સર આવે એટલે ફરી 99 વડે ગુણીએ 99 ગુણ્યા 99 ગુણ્યા 99 ત્રણ વાર કરીએ એટલે 99 નો ઘન મળે। પણ એ રીતે નથી કરવાનું શું કરવાનું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો। તો 99 નો ઘન છે તો એને આપણે 100 - 1 લખી શકીએ 100 - 1 99 એટલે શું 100 - 1 પણ 99 નો ઘન એટલે 100 - 1 નો ઘન। હવે x is equal to 100 and y is equal to 1 લઈએ તો x minus y નો ક્યુબ થયો x minus y ના ક્યુબ નો નિત્યસમનો ઉપયોગ કરીએ તો x ક્યુબ એટલે 100 નો ક્યુબ minus y ક્યુબ minus 3 into x into y બીજા કૌંસમાં છે x minus y તો 100 minus 1 100 નો ઘન 10 લાખ माइनस 1 नो घन 1 3 गुणिया 100 300 गुणिया 1 એટલે 300 100 ઓછા 1 99 10 લાખ માઈનસ 1 માઈનસ 300 ગુણિયા 99 29700 આન્સર આવશે 9,70,299। સેકન્ડ છે 102 નો ઘન તો 102 ને 100 પ્લસ 2 લખી શકાય 100 પ્લસ 2 એટલે 102 નો ઘન છે એટલે 100 વત્તા 2 નો ઘન 100 is equal to x and 2 is equal to y લઈએ તો x plus y નો ઘન થયો x plus y ના ઘનના નિત્યસમ પરથી 100 ક્યુબ प्लस 2 નો ઘન પ્લસ 2 ઘનનું સૂત્ર છે તો 3 into 100 into 2 બીજા કૌંસમાં 100 plus 2 100 નો ઘન 10 લાખ 2 નો ઘન 8 3 ગુણ્યા 2 6 ગુણ્યા 100 એટલે 600 કૌંસમાં છે 100 વત્તા 2 તો 100 વત્તા 2 એટલે 102 10 લાખ વત્તા 8 પ્લસ 600 ગુણ્યા 102 તો 61,200 બધાનો સરવાળો કરીશું તો આન્સર આવશે 10,61,208 10,61,208। ત્રીજું છે 998 નો ઘન તો 998 એટલે 1000 - 2 કરીએ તો શું મળે 998
તો 998 શું થશે 1000 માઈનસ 2 પણ 998 નો શું છે ઘન તો 1000 માઈનસ 2 નો ઘન હવે x ઇઝ ઇક્વલ ટુ શું લઈએ 1000 and y ઇઝ ઇક્વલ ટુ 2 તો x માઈનસ y નો ઘન થયો તો નિત્યસમ પ્રમાણે x માઈનસ y ના ઘનના નિત્યસમ પ્રમાણે 1000 નો ઘન માઈનસ 2 નો ઘન માઈનસ 3 into 1000 into 1000 minus 2 1000 નો ઘન તો કરો 2 નો ઘન 8 3 ગુણ્યા 2 6 ગુણ્યા 1000 6000 ગુણ્યા 1000 minus 2 6000 ગુણ્યા 1000 6000 ગુણ્યા 1000 60 લાખ માઈનસ 6000 ગુણ્યા 2 12000 બાદબાકી કરીએ તો આન્સર આવશે 99 કરોડ 40 લાખ 11,992